સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા સમયસાર નાટક છે. પ્રભુ સાત અધિકાર 14મો છે ને. श्री गुरु के उपदेश में ज्ञानी जीव रुचि लगाते हैं और मूर्ख समझते नहीं. साधक नो अधिकार है ना. शब्द में ही सदगुरु कहे प्रगट रूप निज धर्म सुनत विचक्षण सद है मूढ़ न जाने मर्म. શું કે છે પ્રભુ? શબ્દમાં અહીં સદગુરુ જ્ઞાની શબ્દ દ્વારા ધર્મ કહે. પ્રગટ રૂપ નિજ ધર્મ પોતાનો જ્ઞાન સ્વભાવ ધર્મ આનંદ સ્વભાવ પ્રગટ કહે કે ભાઈ તારો સ્વભાવ તો આનંદ ને જ્ઞાન છે. એમાં દ્રષ્ટિ લગાય તો તેરે ધર્મ થશે. સાચ છે ને. પ્રગટ રૂપ નિજ ધર્મ આત્મા રમનો જ્ઞાન અતિન્દ્રિય આનંદ એ એનો સ્વભાવ છે. અને એ સ્વભાવમાં દ્રષ્ટિ કરીને નિજ ધર્મ જે જ્ઞાન અને આનંદની દશા પ્રગટ થાય એ આત્માનો નિજ ધર્મ છે. સમજાય છે કાંઈ? પ્રભુ સુમત વિચક્ષણ સદય તો એ જ વાત લીધી છે. પાત્રજી હોય રૂડોજી હોય સુનત સાંભળતા જ્ઞાની વિચિક્ષણ પોતાનું નિજ સ્વરૂપ અનંતકાળે કોઈની સાંભળ્યું નથી, શ્રવણમાં લીધું નથી, અનુભવમાં લીધું એને અનુભવ કરે એમ કે છે. બરાબર પંડિતજી. સુનત વિચિક્ષણ સદ હૈ ભગવાન આત્મા એનો ધર્મ એટલે સ્વભાવ તો ત્રિકાળ છે. એનો આશ્રય લઈને એનું અવલંબન લઈને જે સમ્યક દર્શન જ્ઞાન શાંતિ પ્રગટ થાય એ ધર્મ છે. બરાબર સમજણ? આ વ્રત ને તપ ને પૂજા ને ભક્તિ ને ધર્મ નથી એમ કે છે. નિજ ધર્મ છે ને. એ કેશે દાખવાથી ને મૂંઢ ન જાણે મર્મ. ધર્મનો મરમ અજ્ઞાની ન જાણે. જ્ઞાની એને વારંવાર કહે તો પણ અજ્ઞાનીને એ વાત બેસે નહીં. એને કંઈ પણ બહારની ક્રિયા કંઈ વ્યવહાર વ્રત કરવા તપ કરવા ભક્તિ પૂજા મંદિર બનાવવા એમાં કંઈ ધર્મ છે કે નહીં? તો ઈ કે છે અજ્ઞાની એમાં ધર્મ માને છે. એને આત્માના આશ્રય ધર્મ થાય માનતો. બહુ ટૂંકામાં કહેજો ને. શબ્દમાં અહીં સદગુરુ કહે એમ શબ્દથી વાત કરે ને વાત આવે. એક શબ્દ આત્મા બોલી શકે નહીં.
તીર્થંકરે બોલી શકતા નથી. વાણીને કોણ બોલે? વાણી તો જળ છે, પણ નિમિત્તનો સંબંધ બતાવવો છે ને, કે જ્ઞાની એને વાણીથી કહે, હાય તારો ધર્મ તો તું શુદ્ધ ચૈતન છો. જી પ્રભુ. જ્ઞાનાનંદ એ શરીર વાણીથી તો ભિન્ન, પણ પુણ્યપાપના વિકારના વિભાવથી પણ ભિન્ન એવી તારી ચીજ એને તું અનુભવ. એ ધર્મ છે. બરાબર પ્રભુ. એનો दृष्टांत આપે છે. मुर्ग उसका मर्म नहीं समझते, ऊपर के दोहे का दृष्टांत द्वारा समर्थन. दृष्टांत जैसे काऊ नगर के वासी द्वे पुरुष भूले, सामे एक नर सुष्ट एक दुष्ट उनको. दुष्ट उर को हृदय नो दुष्ट है. दो फिरे पुर के समीप परे ऊट में, दो फिरे पुर के समीप परे ऊट में, काहू और पथिक सो पूछे पंतपुर को, सो तो कहे तुम्हारो नगर है तुम्हारे टिर, मार्ग दिखावे समझावे खोजपुर को, एते पर सुष्ट पचाने पे न माने दुष्ट, हृदय प्रमाण तैसे उपदेश गुरु को. प्रभु. जैसे का नगर के वासी, कोई नगर ना રહેનારા એવા બે આદમી દ્રષ્ટાંત દીધું. બે પુરુષ ભૂલે, પોતાના નગર પાસે છે પણ ભૂલી ગયા, દિશા મૂળ થઈ ગયા. છે તો નગર સમીપમાં જ ફરે છે, નજીક. સામે એક નર સૃષ્ટિ ઉર્કો, એમાં એક તો ભલો આદમી છે અને એક હૃદયનો કુટિલ ઉલટો છે. દો ફેરે પુર કે સમીપ, બે નગરની સમીપે જ ફરે છે કે નગરની નજીકમાં જ છે. समझाई से हाय परे ऊट में उल्टे रस्ते जाए છે. गांव और पथिक सो पूछे पंतपुर को, बीजा पथिक ने पूछे છે કે આપણ નગર ક્યાં આવ્યું, અમારો વાસ નગર ગામ ક્યાં આવ્યું. सो तो कहे तुम्हारो नगर है तुम्हारे ढीर, આ તમારું નગર આ જ છે, એ છે, એમાં ફરો તમે. સમજાવું કાંઈ? પારિયાદમાં એક બન્યું હતું, શું છે, દામા મોતી વ્યાસમાં રહેતા ને, પછી પારિયાદથી જાઉં મોટા 5 ગૌ થાય, બેઠા ગાડામાં, અંધારાનો અંધારો, હાલતા 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 લગભગ 5 ગૌ હાલ્યા એવું લાગ્યું. એટલે કે આવ્યું પાળ્યા પાછું, પાળિયાથી હાલ્યા હતા ને આવ્યું પાળ્યા પાછું. લીંડ્યો છે પાળિયાને કાંઠે ને હું બાબરકોટ, લીંડિયાની ઉપર બાબરકોટ નાનું ગામ, પાળિયાદની વચ્ચે એક નેરું આવે પાણી અને આમ બાબરકોટ. જ્યાં 5 ગૌ હાલ્યા, પૂછ્યું કે ક્યાં છો? બોટાદ કે ના બાબરકોટ. ભૂલ્યા ભાન ન મળે. દામોથી હતા વ્યાસમાળી. અરે આટલું આટલું હાલ્યા તો બોલ હાલી હાલી પછી ન્યા લેડા ફરી ફરી નજીક. અહીં તો એ વાત છે, પોતાનું આત્મા પાસે છે. ધર્મ કરનારને કઈ બહાર ગોતવા જવું પડે એવું સમજાણું કાંઈ? तुम्हारे नगर है तुम्हारे ढील,
માર્ગ દિખાવે, સમજાવે, ખોજ પૂરકો. આ એમ પણ જો ને અંદર જોતા રૂંગા. આ દરવાજો છે, આ દરવાજાથી અહીં અંદર જવાય છે. એતે પર સૃષ્ટ પહેચાને. ભલો માણસ હોય તો જાણે કે હા એ વાતો નગર આવ્યો ને ને ફરી જતો. ન માને દુષ્ટ, દુષ્ટ માને. હૃદય પ્રમાણ તૈસે ઉપદેશ ગુરુ કો. જેનું હૃદય છે યુ કે અયોગ એવો ઉપદેશ એને લાગુ એમ કે છે. સમજાનું કાંઈ બરાબર પ્રભુ. એક શબ્દમાં એક શબ્દ આત્માનો સાધકનો પડે તરત આત્માનું ભાન થાય. એવા પણ પાત્ર જીવ હોય છે. સમજાણું કાંઈ પાંચમી ગાથામાં એમ કહ્યું સમય સારું એકત્તમ વિહતમ દાહી નફનો સર્વે. ભગવાન આત્મા એનો નિર્મળ સ્વભાવ આત્માથી એકપણે છે, એકત્વ છે. અને પુણ્ય પાપના વિકલ્પો એનાથી આત્માનો સ્વભાવ પૃથક છે. એ વાત કરીશ, દેખાડીશ, પ્રમાણ કરજો એમ કે. હા સમજાણું કાંઈ પ્રમાણ કરજો. હા ભગવાન આત્મા હું પોતે જ જેને શોધવા માંગુ છું હું પોતે જ છું. ધર્મ કરનાર કોણ છે કે હું પોતે જ છું. સમજાય છે કાંઈ પ્રભુ? हृदय प्रमाण है ना. तुम्हारा नगर तुम्हारे सच्ची मानता है, अपने नगर को पहचान लेता है, मूर्ख उसे नहीं मानता. एम ज्ञानी लोग श्री गुरु के उपदेश को सच श्रद्धा करते हैं. नहीं नहीं एम न हो, आम न हो, आम न हो. અહીં તો સીધી વાત કરે છે કે નિશ્ચય આત્મા તારો સ્વભાવ તારી પાસે તું તાર જા. બરાબર પ્રભુ. કોઈ રાગની ક્રિયાથી વ્યવહારની ક્રિયાથી થાય એ વાત આમાં છે નહીં. બરાબર આમાં છે નહીં. પણ આ કીધું નિજ ધન તારો તારી પાસે છે, રાગ તો ભિન્ન છે. ભીખાભાઈ વાહ હું થયું. ભીખાભાઈ હું ચેન પડતું નથી, પણ ચેન અંદર ભૂતવા જાય તો ચેન પડે ને. કે છે પર અજ્ઞાनियों की समझ में नहीं आता. અરે આવું હોય તો ચલો વ્યવહાર જોઈએ કે નહીં. અરે વ્યવહાર કરીએ તો નજીક નિશ્ચય થાય, પણ નિશ્ચય સ્વભાવ વ્યવહારથી ભિન્ન છે, સમીપમાં છે એની એને ખબર નથી. સમજાણું કાંઈ? નિજ આનંદ સ્વભાવ અને જ્ઞાન સ્વભાવ એ તું પોતે છો. એની સન્મુખ જોતા તને તેની સમીપતા ભાષે. એ દૂર નથી એમ કે છે, દૂર ભાષે છે. હા કેટલું કરીએ, શું શું કરીએ તો પ્રાપ્ત થાય એમને પાસે દૂર છે. કરવું ક્યાં નથી, કરવું અંદર ચૈતન્ય ભગવાન અંતર્મુખ જોવું એટલું કરવાનું છે નહીં. સમજાણું કાંઈ? આવો ધર્મ છે. उपदेश का असर श्रोताओं के भाव यह है कि उपदेश का असर श्रोताओं के परिणामों के अनुसार होता है. असर असर નો અર્થ નિમિત્ત હોય. જે પાત્ર હોય એને સમજાય, પાત્ર નો એને સમજાય એ તો એના ઉપર રહ્યું. અસર ભાષા નાખી છે તે અસર ભાષા તેમ જ કહેવાય. ઉપદેશમાં અસર ગરી જાય અંદર. હે અરે પ્રભુ
વિશેષ કહે છે. એકડો ક્યાં મૂક્યો છે? આવો તો હે ત્યાં મૂક્યા સોડાને ચોપાઈ છે ને, તુલસીદાસની ચોપાઈ છે રામાયણ. સુગુરુ શિખાવહી વારહી વારા, સુજ પડે તો મતિ અનુસાર. સુગુરુ શિખાવહી વારહી વારા, સુજ પડે તો મતિ અનુસાર. ધર્માત્મા વારંવાર ગમે તે કહે, વારંવાર કેમ લખ્યું છે? ગમે આવે વારંવાર કહે એટલે સમજાય. પાંચી ગાથા સમયસાર. અહીં કે સૂજ શીખાવે અહીં વાર અહીં વારા, પણ સૂજ પડે તો મતિ અનુસાર. એની મતિ અનુસાર સૂજ સમજ મેં સમજવા સમજાય છે કાંઈ? પ્રભુ બરાબર. રાગ અને જ્ઞાન ભિન્ન છે એટલું કહ્યું હતું ભાઈ ને, જ્ઞાનચંદભાઈ ને. જો જ્ઞાનચંદભાઈ રાગ અને જ્ઞાન જુદા છે એટલું કહ્યું. ત્યાં તો ફેસલો કરી ઉઠી જવા. બરાબર. જ્ઞાન ને રાગ જુદા પાડી દે. આટલાની સની વસ્તુ છે, એને કાંઈક બીજું ઘણું તો મળે, એ એને સજ અંદર જવા દેતું. સમજાય છે કાંઈ? પોતે ભગવાન જે ધર્મ કરવા માંગે છે એ ધર્મની દશા તો વિતરાગી પર્યાય છે. તો વિતરાગી પર્યાય તો વસ્તુ જે છે એના સમીપમાં જાય તો ત્યાંથી પ્રગટ થાય. બરાબર. સમજાય છે કાંઈ? બરાબર પ્રભુ. રાગ ને પુણ્ય નિમિત્તમાં જાય ત્યાં છે આત્મા. નથી પ્રભુ. બતાવે એનો જ શું થયો? એની કહ્યું કે આ જો અંદર જો એમ કહ્યું. જોવું તો એને છે કે નહીં? જવું પડે પ્રભુ. સમજાવું કાંઈ? લોકમાં એમ નથી કહેવાતું ભાઈ ગોળ એને પરણાવે કે ઘર હલાવી દે. ના રે પ્રભુ. હે પરણવાનો હતો પર્ણ જો આ છે જણાવે, મંત્ર મંત્ર પઠાવે. પછી કહેતા તમે એમને પરણાવ્યા તો માટે હવે ઘર ચલાવો, તમે અમારા ઘરનો નિર્વાહ કરજો તમે, એમ કહી દે. એમ એને કહે ઈશારા ભાઈ. પૂર્ણાનંદ નો નાથ, અતિન્દ્રિય આનંદ નો ઢગલો એ તું પોતે જ છો. સમજાય છે કાંઈ? હવે દ્રષ્ટાંતમાં કે છે એ પણ એના ઉપર દ્રષ્ટાંત. जैसे काऊ जंगल में पावस को समय पाई, अपने स्वभाव महामेघ वर्षत है. आमल कषाय कटु तीखन मधुर खार, तैसो रस वाढ़े जस जैसो दर्वतु है. तैसे ज्ञानवंत नर ज्ञान को बखान करे. देखो रस को उमाऊ है न काऊ पर वस्तु है परखतु है. वह धुनी सुनी को गहे को रहे सोई, काव को विखान होई कोई हरकतु है. जी प्रभु. कैसे जंगल में पावस को समय पाए. પાવસ વરસાદનો કાળ, વરસાદનો ટાઈમ હોય ત્યારે સમય પાય, એનો સમય મળે એટલે. અપને સ્વભાવ મહામેઘ વરસતો હે. વરસાદ તો પોતાને કારણે વરસે છે ને. અપને સ્વભાવ એ મેઘનો સ્વભાવ છે
સ્વભાવ વર્ષે. આમલ કષાય, ખટ્ટા મીઠા, જેવું જેવા ઝાડ હોય એવું પાણી પ્રણમી જાય. લીંબુનું ઝાડ હોય તો ખાટા રૂપે પ્રણમી જાય, અફીણનું હોય કડવા પણ પ્રણમી જાય પાણી છે ને. આમલ કષાય કટુ તીખત, કટુ કડવા, તીક્ષ્ણ તરપરા. જો તીક્ષ્ણ તમારે મૂળ પાઠમાં તીખન છે, તીખન તીખા કે તમારે તરપરા. મથુર મીઠા, શેરડી, ગન્ના એ પાણી જાય મીઠું થાય, કારેલામાં પાણી જાય કડવું થાય, લીંબુમાં જાય ખાટું થાય. પાણી તો જે જાય છે, જે પ્રકારના ઝાડ એ પ્રકારે એને પરિણમે. સમજાણું કાંઈ? કડવા, તીક્ષ્ણ, ચરપરા, મધુર, મીઠા, ખારું થાય. પાણી ઊંચું પડે અંદરથી દરિયામાં ખારું થાય. ઝાડનું ખારા ચણ્યા હોય ને, ચણ્યા ખાર જામે અંદર. પાણી તો પાણી છે, પણ જેવા એના ઝાડના મૂળ છે જાતના એ જાત પણ પાણી થાય. તેસો રસ બાઢે, જેવા જેના ઝાડની જાત તેવું પાણીનો રસ વધે. જહાં જેસું દર્દ હોય, જેસું જે દ્રવ હોય. જ્ઞાન નથી, પુણ્ય પાપના વિકલ્પ રાગ આદિ કઈ આત્મામાં છે, એ તો જ્ઞાન પ્રધાનથી વાત કરી છે. સમજાય છે? तैसे ज्ञानवंत नर ज्ञान को वखाण करे. चैतन्य भगवान ज्ञान स्वरूप है, ज्ञान स्वरूप છે એમ કે એમાં બીજી કોઈ ચીજ છે? દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા કરવાનો વિકલ્પ પણ એની ચીજમાં નથી. એ તો જ્ઞાનની મૂર્તિ. ज्ञानवंत नर ज्ञान को वखाण करे. ज्ञान के व्याख्यान में अपना अनुभव प्रकट करे. रस को उमाऊ है न काऊ परकत्व है. उमाऊ उत्साही, જેનો જેવો ઉત્સાહ એમ કે છે. ઉસી પ્રકાર જ્ઞાની લોક ખ્યાતિ લાભાદિક की अपेक्षा रहित. પેલો વરસાદ એની મારે વરસાદ છે ને એમ કહ્યું ને, ઉપદેશકને કઈ દુનિયા પાસે લાભ લેવો છે કે એના માટે ઉપદેશ નથી, ખ્યાતિ માટે નહીં છે ને. रहित मजस भाव से तत्व का स्वरूप कथन करते हैं. उसे सुनकर कोई श्रोता परमार्थ ग्रहण करे. उसको माओ है न काहो परखतो है. उत्साही છે રસનો. સંભળાવનાર પારક સભામાં તો એક વાત કરે બધી, એમ કે આ પાત્ર છે ને અપાત્રે વાત કરે એમ કે એવું નથી. વાણી કો સુનના આગળ લખ્યું છે. અપેક્ષા અંદર લખ્યું છે પણ ભારતમાં લખ્યું છે. ખ્યાતિ લાભાની અપેક્ષા રહી મજ્જસ ભાવ છે તત્વ કા શુભ કથન કરે. એ કઈ પરને ધ્યાન રાખે નહીં. પરખત્વ એ આવ્યું ને, પરીક્ષા નહીં કરતા. પાણી એમ પરીક્ષા કરતું નથી કે મારે લીંબુમાં જાઉં ફલાણમાં જાઉં. તો પાણી જેનું જોગતા ત્યાં પાણી જાય. એમ જ્ઞાની ઉપદેશ કરે એમાં પાત્ર જોતો નથી. તો એવું આવ્યું એ તો એક વ્યક્તિગતની અપેક્ષા.
સભામાં તો ઉપદેશ એક જ પ્રકારનો દ્રવ્યાન યોગનું કહ્યું નથી મોક્ષમાં પ્રકાશમાં. સભામાં મુખ્ય ઉપદેશ દ્રવ્યાન યોગ અધ્યાત્મનો હોય કે જેમાં મોક્ષનો માર્ગ છે એમ કહી છે. વ્યક્તિગત તો જયારે એક વ્યક્તિ નહીં તેની લાયકાત કરવાની સભામાં તો આનો ઉપદેશ કરવો એમ કહ્યું મુખ્ય મોક્ષમાં પ્રકાશમાં. જાણું पात्र पात्र परीक्षा नहीं करते जो हमारी से नहीं. उस वाणी को सुनकर कोई तो ग्रहण करते हैं. आप कोई ऊँघते हैं झोला झोला खाए हवा ठंडी હોય ખાઈને આવ્યો એ હરખાઈનું ચોરમાં બોલમાં ખાધું હોય પતરી મેલ્યાના ભજીયા એ પવન આવે તો ઝોલા ખાય. મોટરમાં એમ હોય છે ને મોટર હાલે ઠંડી હવા આવે હાલનું લાગે એવું મોટર હું ગમી એમ કેટલાક તો સાંભળતા તો ઢોલા ખાય. દરકાર નથી કે આ શું ચીજ છે. ગાँव को कोई धोनी सोनी गहन को रहे सोई 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 कूता जरा गया. મારા હતા નશીભાઈ મકનભાઈ નહોતા એના કાકા હતા. હું તો રીધી મેં વ્યાખ્યાન હાલતો જે એ વૃદ્ધ માણસ પણ છે મકનભાઈ નથી નશીભાઈ અપવા કરતા નશીભાઈ એ નશીભાઈ એની આપણા મકનભાઈ એના કાકા ગોળ્યા નશીભાઈ ગોળ્યા બહુ જોડાવે ઘણી વાર કહીએ બરાબર કઈક કામ ચિંતા બહુ નહીં એવીને દેખાય બરાબર બેઠા નવરા થઈને જે પ્રમાણ વચન झोला खाएंगे झोला खाएंगे झोले में इतना मामला तो नहीं करना और हमको कंदम हाँ ये बात हमारे तो सोमा कौन कौन जाएगी અહીં તો કે છે અહીં તો સંભળાવનાર શું કરે એમ કેવું છે. એની પાત્રતા ઉપર એનો રસ ચડે એમ કે છે. સમજાણું કાંઈ कोई देखो कोई ऊँगते हैं कोई विषाद करते हैं. जो काऊ को विषाद हो आत्मा आत्मा में जोता आत्मा आत्मा पर कहीं बीजी बात तो बातें करते पंडित जी व्यवहार करना भक्ति करनी पूजा करना तो लाभ होगा ऐसे तो बात करते ही नहीं कर रहे. अज्ञानी सत्य बात ने सांभली ने विखार विखार खेद खेद करे और कोई आनंदित हो आओ महाराज राजनो हमें तो सांभळ्यो નથી भाई. अंदर आत्मा आनंद आनंद स्वरूप भगवान परिपूर्ण प्रभु अंतरमा गति कर तो तेरे संकित होगा. बराबर भाई क्रिया कांड से संकित बंकित होगा. खुशी रह जाएगा. ऐसी बात जिस प्रकार पानी अपने आप बरसता है जो अपने आप बरसता है और वह नीम के वृक्ष पड़ने से कड़वा नींबू ने वृक्ष पड़ने से खट्टा गन्ने के झाड़ पर पड़ने से मीठ मिर्च के झाड़ पर पड़ने से थपरा सरपरा मरचा चने के झाड़ पर पड़ने जो खारा चढ़ा चने आवे ना चना खारो और बबूल पर पड़ने से कसायला बावल 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 होता है ना बबूल एम ज्ञानी लोग ख्याति लाभादि के अपेक्षा रहे मध्यस्थ भाव से तत्व का स्वरूप कथन करते हैं. उसे सुनकर कोई श्रोता
परमात्मा को ग्रहण करते हैं। ओहो, ऐसी बात कभी सुनने में नहीं आई। ऐसा मार्ग धर्म, वितराग मार्ग ऐसा। भगवान आत्मा जी प्रभु। अंतर्मुख की दृष्टि करने से धर्म होता है। अंतर्मुख का आत्मा का आश्रय करे तो धर्म होता है। बाकी बाहर के आश्रय से कितना व्यवहार उत्पन्न हो, सब अधर्म ना बंध का कारण है। लेकिन अधर्म न को धर्म, भाई अब एकदम पुण्य को लेने देता है। कोई संसार में भयभीत होकर सोता परमात्मा, कोई संसार से भयभीत होकर संयम नियम लेते हैं। आत्मा નું ભાન કરી આત્માના આનંદની રમતમાં ચારિત્ર ગ્રહણ કરે। કોઈ લડ बैठे हैं, हाँ मैं अंदर हम बोलता हम तो वो लोग एम हाँ नहीं एम नहीं, वो लोग नहीं एम नहीं, व्यवहार નો નાશ થઈ જાય છે। વ્યવહાર એ લોકો ભાઈ એમ ન હોય એ ઝઘડે અંદર हम बोलता हम बताए। कोई ऊँघते हैं और कोई कुत्र करते हैं। આવો ધર્મ ભગવાનનો માર્ગ તો સાદવાદ અનેકાંત છે। વ્યવહારથી પણ ધર્મ થાય, નિશ્ચયથી પણ ધર્મ થાય, બે હોય એમ કુતર્ક ને અંદર સમજાય છે કાંઈ? એ નિમિત્તથી પણ અંદર કાર્ય થાય, ઉપાદાનથી પણ કાર્ય થાય, એમ કુતર્ક કરે, વાસ્તવિક તત્વો સમજે नहीं। उत्तर करते हैं, कोई निंदा स्तुति करते हैं, कोई निंदा करे। આવો ધર્મ કે છે તમે અંધેરાના તાળા બંધ કરવા પડશે। એ લોકો સ્થાનક વાસી બંધ કરવા પડશે। છોટાભાઈને કામ નથી, રતિભાઈ માત્ર મહારાજ કેવું ધર્મ બે તો સ્થાનકવાસીના અપાસરા બંધ કરવા પડે કે, કારણ કે માત્ર ક્રિયાકાંડમાં ધર્મ કેતો નથી। એવું બીજું આવી આવે સાહેબ। આવું જ કહેવાય આ જાત્રા નહીં જાય, પૂજા નહીં કરે, અરે પણ કરે એ ભાવ આવ્યા વિના રે નહીં। પણ એ ભાવને સમજે ધર્મી ક્યાં તો પુણ્ય છે, धर्म नहीं। हाजी समझाई से और कोई व्याख्यान के पूर्ण होने की वार देखते रहे। इतना हो गया આવ્યા છે પૂરું તો કરવું પડશે। બેઠો મોટા કરો સમજાને ઓલો ઉત્સાહમાં પાછો બેઠ ઉઠી નજર જમો તો બેઠા મોટા કરો શું કરવું, ઉઠાય નહીં। હા, જેને ઇન્દ્રો સાંભળે છે, જેને ગણધરો સાંભળે છે, એવું વિતરાગની વાણી। ઇન્દ્રો ને ગણધરો જેની વાણી ભગવાનની સાંભળવા સ્વર્ગમાંથી 32 લાખ મહિમાનો વાળો છે સુધર્મ। સુધર્મ ઇન્દ્ર ક્રૂરો પછરાઓ આ નહીં રે, આ ભોગ ને સાધન બધા દુઃખના નિમિત્ત છે અને દુઃખ સાધન। એવું ભાન, આનંદનું ભાન સંકીર્તિ એકાવતારી સુધર્મ ઇન્દ્ર ને એની રાણી પત્ની બે એક ભવતારી છે, બે જણા એક ભવે મુખ જનારા છે। અત્યારે સુધર્મ ઇન્દ્ર એ ભગવાનની વાણી સાંભળવા આવે છે સમંદર ભગવાન પાસે। મહાવેદેમાં 32 લાખ મહેમાન અને ઓલા ઈશાન 28 લાખ મહેમાન, એક એક મહેમાનમાં સંઘ દેવ એનો સ્વામી હાથ જોડી પણ હે યાર નહીં રે નહીં, એ મારામાં નહીં, હું તો જ્ઞાન સ્વરૂપ આનંદ છું।
હા પ્રભુ એ મારી ચીજ મારી પાસે છે, દૂરથી ચીજ મારી નહીં એવું સાંભળ્યું છે, અનુભવ્યું છે, છતાં સાંભળવા આવે છે. આવે છે. બરાબર પ્રભુ. સિંહનું વાંચવું છે ને, હાજી સિંહ નહીં, હાજી ત્યાં દુસરો હરિભાઈ રાખવા મૂકે જશે. ભગવાનનો 10મો ભાવ, હાજી મહાવીર ભગવાનનો 10મો ભાવ. જી હા પ્રભુ. હા હા મની કે છે પશુમાં હે આંખમાંથી આંસુ આવે. આમ હરણ મારતો હતો, ઉપરથી ઉતર્યા બે મુનિઓ. હાજી એને અરે અમારી સમીપમાં નીકળે એ દૂર જાય, આ ઉપરથી નીચે આવ્યા મુનિ. શું છે આ? સજ્જનતા છે એકદમ. અરે સિંહ ભગવાનની વાણીમાં આવ્યું છે, તમે 10મે ભવે મહાવીર તીર્થંકર થશો. હા તમે તીર્થંકરના જીવ છો, જી પ્રભુ. 10મે ભવે તીર્થંકર થવાના. આ શું તમે એમ જ્યાં સાંભળ્યું છે ને, હવે આંખોની ધારા બહારમાં આંસુની ધારા અને અંદરમાં કર્મની નિદ્રા. વાહ સનમ થઈ જાય છે. બરાબર પ્રભુ. એને રાગ હોય છે, પણ એ રાગનો એને રાગની રુચિ હોતી નથી. સમજાણું કાંઈ. બરાબર પ્રભુ. હા પછી તો 10મું ભાવ છે સિંહનો છે ને આપણા તેમાં. હે પ્રવચન મંડપમાં એમ પાછા સિંહ ઉભા રાખ્યા. એમ કે છે મુનિરાજની ધર્મીની વાણી સાંભળી કેટલાક તો આનંદિત થઈ જાય. હા આવો માર્ગ અત્યંત માર્ગ, અદભુત માર્ગ સમજાય છે કાંઈ. પ્રભુ અને અજ્ઞાની કેટલાક તો ઊંઘે, ખેદ કરે. આવી વાત એક ભાઈ 55માં ચોમાસું નીચેની વાત. રાજકોટ હાજી 2 મહિના 2 દી ચોમાસું. એક જણા કોઈ ગામ કે આ તો આત્મા જ પૂછ્યો 2 મહિનામાં. એક વળી વકીલ હતો, વકીલ ને ભાઈ હું શંકર નામ ચેનભાઈ, બ્રાહ્મણ ને નાગર. એને વળી એમ 10 મહિના 10 મિનિટ સાંભળીને જે કોઈ મહારાજનું 10 મહિના ને 10 દીનું સાંભળ્યું હોય એ 10 લીટીમાં લખે તો એને 10 રૂપિયા છે. એમ અનમતી હતું નાગર. સાંભળો હતા 10 મહિના ને 10 દિવસનું 10 લીટીમાં સાર લખે અને 10 રૂપિયા આપીશ. એટલે 10 એને બચા એ ખુશાલી હતી. હા આવો મારો. કેટલાક ને અંદર ખેદ થયો અને કેટલાક પાછળ સાંભળ્યો થયો. 10 મહિના સુધી આત્મા ખૂટ્યો કે આત્મા એટલે હું પણ તને ખબર. હા પૂર્ણ વ્યવહાર ખૂટવો સરે. આત્મામાં વ્યવહારનો વિકલ્પ છે નહીં. એને આત્મા કહીએ, વિકલ્પ છે તો આથરો થતો છે. બરાબર પ્રભુ. દયા દાન વ્રત પૂજા ભક્તિ નામ સ્મરણ એ તો રાગ, એ તો આસળ તત્વ છે. આસળ તત્વનું પોષણ કરવું તારે પ્રભુ. આટલું લાગે. આટલું ક્રમ હશે કે નહીં વળી એમ કહું ક્રમ છે ને. પેલું સમ્યક દર્શન થાય પછી ચારિત્ર થાય એનો ક્રમ છે. પણ સમ્યક દર્શનમાં પેલો વ્યવહાર થાય ને પછી નીચે થાય એવો ક્રમ નથી. આવે ખરો વ્યવહાર, હોય ખરો. સમજાય છે કાંઈ. પણ એની રુચિ છોડી અને આત્માના આનંદની રુચિ કહે એને સમ્યક દર્શન થાય. ચારિત્રનો ક્રમ હોય, ચારિત્ર તરફ ન હોય. કેટલાને લાખો કરોડો વર્ષે પણ ચારિત્ર હોય.
સમજાણું? હાજી હાજી ભરત ચક્રવર્તી જો સમ્યક દર્શન જ્ઞાન 3 જ્ઞાન છતાં લાખો કેટલા સમજાને 6 લાખ પૂર્વ સુધી ચક્રવર્તી પદમાં રહ્યા. 6 લાખ પૂર્વ ચારિત્ર નો આવ્યું. મુસલદેવ ભગવાન 1 લાખ પૂર્વ તીર્થંકર જાતે મતિ શુદ્ધ જ્ઞાન 3 જ્ઞાન કાંઈ સંકેત છતાં ચારિત્ર ન થયું. ચારિત્ર એ મહાપુરુષાર્થ જુદી ચીજ છે. હજારો રાણીઓમાં રહ્યા, રાગ હતો, જાણતા હતા કે હું તીર્થંકર થઈને આવ્યો છું, છતાં મારે ચારિત્ર જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી મારી મુક્તિ નથી. બરાબર સ્વરૂપમાં રમણતા, આનંદની રમણતા વિના મુક્તિ નથી મને. એવું ભાન આવે છે ને હર્ષભાઈ ને ધ્રુવથી થયેલું ધ્રુવ સિદ્ધિ તીર્થંકર ને છે. તો પણ તે ચારિત્ર લેશે અંદર રમણતા, તબે ત્યારે મુક્તિ થશે. વસ્ત્ર સહિત તીર્થંકર હોય તો પણ વસ્ત્ર સહિત મનીપણું નહીં હોય ને, સાદુપણું નહીં આવે એમ કે કુમકુંદ આચાર મને કેટલા ગઈ કે અમારા સમીક્ષામાં અષ્ટપાવલ નહીં, કારણ અષ્ટપાવલ છે એ કોઈનું કર્યું કારણ નડે છે ને વાળાવાળાને. હા વિજય મૂર્તિ છે ને અમર મુનિનો શિષ્ય કહેતા ના જુગરાજી કહેતા હતા એ સમીક્ષા વાંચે પોતાની કલ્પના એ અષ્ટપાવલમાં આમ કહ્યું છે ને આ જુગરાજી અષ્ટપાવલમાં કહ્યું છે અક્ષર સહિત મને પણ હોય નહીં પ્રવચન સારમાં બધે ઘણે ઠેકાણે ચડી ગયા. ભગવાને 28 ગુણ કહ્યા છે. એમાં અચેલપણું એનું વ્યવહારિક મૂળ ગુણ છે. અચેલપણું હોય, વસ્ત્રનો ધાગો પણ રાખીને મુનિપણું માને, નિગોદમાં જાય. એનો કઈ નહીં તો ચલો એ તો કરે એમ કે ગુણોદરી આમાંથી કન્યા નાની હોય ને સાધન પેટ નાનું ગાતો ગુણોદરી પેટ વિનાની છે. પેટ વિનાની નથી પણ પેટ નાનું છે અને પેટ વિનાની કેવી એમ કપડા થોડા રાખવા એને અચેલ કહેવાય એમ કે પણ તમે રીતે સાંભળ્યું તમારા ઘરમાં ત્રણેય છે. નહીં બીજા છે એક આમાં આવે ખરા ઓકામાં બીજા પ્રકારના આવે છે. આવે બે આવે સામાયિક પડીકું છે ને આપણે એમાં અત્યારે આવે છે પણ એ બીજી જાત કે આ નહીં આવે એક અત્યારે આવે છે. પાઠમાં જોયું આઈ તો કહેતે કે છે ભગવાને જે માર્ગ કયો એ માર્ગ સાંભળીને કેટલાકને પ્રમોદ આવે. હા 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 આવો માર્ગ સમજાય છે કાંઈ? વસ્ત્ર સહિત મુનિ પણ 3 કાળમાં જૈન દર્શનમાં ન હોય. સમ્યક દર્શન જ્ઞાન હોય પણ વસ્ત્ર રાખે ને મુનિ પણ હોય, વસ્ત્ર છૂટી ગયા ને મુનિ પણ હોય એવું પણ કઈ નથી. અંતરમાં દ્રષ્ટિ રાજથી ધર્મમાં ને વસ્ત્ર નો ત્યાગ છે માટે હું મુનિ છું. મીઠા દ્રષ્ટિ સમજાય છે કાંઈ? ભગવાન આત્માનો સ્વભાવ, ચૈતન સ્વભાવ એ આનંદ સ્વરૂપનો અનુભવ થઈને આનંદમાં રમણતા, આનંદમાં ઘોલનમાં લીનમતા રહેવી એનું નામ ચારિત્ર છે. સમજાણું કાંઈ? મહાવર્તના પરિણામ ચારિત્ર નહીં તો નગ્નપણું તો ચારિત્ર નથી. કેટલાક કીધું ને વ્યાખ્યાન પૂર્ણ હોने की वाट देखते रहते हैं लोग. કેટલાક એમ કે આ 1 કલાક થઈ ગયો એમ એ નીકળે કેટલાક
હા તો 5 મિનિટ જેટલો કલાક થયો એમ કે જે રસ પડે નહીં ઉદાહરણમાં 1 કલાક જોઈ જોઈને ઘડિયાળ જોવે. હા ગુરુ ઉપદેશ કહા કરે દુરારાજ સંસાર. જો મનાશદાસ સ્વાગત સાધન. ગુરુ ઉપદેશ કહા કરે દુરારાજ સંસાર વસે સદા જાકે ઉદર જીવ પંચ પ્રકાર. એ પોતે મેળવી પોતે બનાવી બીજે ક્યાં આધાર નથી. ગુરુ ઉપદેશ કહા કરે જ્ઞાનીના ઉપદેશ શું કરે જગતને દુરારા સંસાર સંસારના પ્રાણીઓને. સંસાર બહુ દુસ્તર હૈ. 84 લાખના અવતાર થી છૂટવું એ દુસ્તર છે. એમાં અજ્ઞાનીઓને હાથ લાગે નહીં. માર્ગ શું છે? ગ્રસ્તાશ્રમમાં સંકિતિ હોય, હજારો રાણીઓ હોય, છતાં એ મોક્ષના માર્ગમાં છે એમ કહેવાય. બરાબર. અને ઓલો અજય પાળતો હોય, નગ્ન હોય, છતાં એ પુણ્યની ક્રિયા એ ધર્મમાં ને તે મીઠા દ્રષ્ટિ છે. આવો બધો આંકડો દ્રષ્ટિની ખબર નથી. दुराराज संसार संसार बहुत दुस्तर है. इसके लिए गुरु का उपदेश क्या करेगा? ઘણા લોકો નાથનો ઉપદેશ વાણી સાંભળી સમોસરણમાં ભગવાનના સમોસરણમાં વાણી સાંભળી. અનંત વાર સમોસરણમાં ગયો. ધર્મની સભામાં ભગવાન બિરાજતાની વાણી સાંભળી. ભગવાન શું કરે? ક્યાં કરે? એવી ને એવી શ્રદ્ધા ભાવ ધોઈને મોળા જેવો નીકળ્યો પાછો. અમને આમ કાંઈ એની પોતાની દ્રષ્ટિ પ્રમાણે પ્રણમાવે એને. ભગવાનની વાણી શું કરે ત્યાં? એ 5 પ્રકારના જીવની વ્યાખ્યા કરે છે. નૂંઢા પ્રભુ ઊંચા ચતુર ચૂંધા અચતુર. નૂંઢા પ્રભુ ચૂંધા ચતુર. સૂંધા રૂચક શુદ્ધ. ઊંધા દુર્બુદ્ધિ વિકલ. ઢૂંઢા ઘોર અબુદ્ધ. 5 અહીંયા. ये ढूंढा जीव प्रभु है सिद्ध. ढूंढा जीव ની વ્યાખ્યા કરી. ઢૂંઢા કોને કહેવા? કે સિદ્ધ ને ઢૂંઢા કહેવાય. પૂર્ણ થઈ જશે. એ આગળ કહેવાય. ઢૂંઢા સિદ્ધ કહે સબ કોઈ. આ બાજુ છે ને 345 પાને છે. ढूंढा सिद्ध कहे सबको चूंधा ऊंधा मूर्ख दो. ચૂંધા ચતુર પુરુષ છે. ડાયો છે. સંકિતિ છે. સૂંધા રૂચક શુદ્ધ. એ રૂચવે ખરા. રૂચિ થાય. સમજે નહીં બરાબર. ઊંધા દુર્બુદ્ધિ. અવો એવું હોય. દુર્બુદ્ધિ હોય. વિકલ મૂર્ખ. આ દુઃખી થયો છે. ઢૂંઢા ઘોર અબુદ્ધ. ઢૂંઢા મહાજ્ઞાની. ઘોર અજ્ઞાની. એને કહે કે મને સિદ્ધ ભગવાન કોઈનું કરે નહીં. અરે મેં કંઈક ના ભલા કરીને સિદ્ધ કોઈનું કરે નહીં. એ સિદ્ધ તમારે જોતા નથી. એક જણાને કહ્યું કે મારા સિદ્ધ શું કરે? સિદ્ધ કાંઈ આત્માનો અનુભવ કરે. કોઈનું કાંઈ કરે કીધું હરામ કોઈનું કરે તો એવા સિદ્ધ. એવું અમારા સિદ્ધ જોતા નથી. પણ ક્યાં છે વખત સાંભળને. હજી કોકનું કરવું છે ને કોકને દેવું લેવું છે ને એમાંથી કાંઈક ભલું કરાવી દેવું ને કોકનું. જાણો કોકનો કાગળ આવ્યો તો પેલા આજે આવ્યો કોકનો ફિલ્મનો ને
ચઢાળાની ફિલ્મ કરવી છે એ કાગળ આવ્યો હાજી એમ કે તમે કાંઈ આમ લખો બે અક્ષર હું લખે આ કોને લખે કોઈને લખે તમે હા ફિલ્મમાં નામ આવે એમ કે હા મહારાજે એમ કે મારી વખાણ કર્યા ફિલ્મનું કામ થાય મૂળ તો માન પોષવા માહિતી જગત કરી ગયા સારા અમે કંઈક બહાર આવીએ બીજા કરતા અધિક પણ ગણાવીએ પાંચની વ્યાખ્યા કરી ડુંગા જીવનું લક્ષણ આવે જાતિ પરમ દશા વિશે કર્મ કલંક ન હોય ढूंढा अगम यगाद पद चोचन यगोचर सोई जिनका कर्म काली में रहित अगम्य है सिद्ध भगवान तो अगम्य है कर्म काली में रहित है भगवान ने कर्म होता कर्म है नहीं सिद्ध भगवान ने एक जीव 5 प्रकार में एक जीव नहीं जाते बराबर अगाध ने वचन अगोचर उत्कर्ष पद है परमात्मा सिद्ध पद तो वचन अगोचर है અને ઉત્કર્ષ પદ ઊંચામાં ઊંચો જીવ છે બરાબર પ્રભુ એનાથી ઊંચા કોઈ જગતમાં છે નહીં સિદ્ધ ભગવાન ઢૂંઢા જીવ હે લો એને સિદ્ધ ભગવાન એમનું ના કહે સમજ્યા પેલો બોલ થયો એટલે ખુલાસો કર્યો એને આ બાજુ છે ને ડુંડા સિદ્ધ કહે શબ્દ આ બાજુ નીચે ઓલીકું નીચે આ પાન આ બાજુથી આ પાન ડુંડા સિદ્ધ કહે સબકું પોતે ખુલાસો કર્યો એટલે અહીં પછી ખુલાસો રહે डूंढा जीव का लक्षण जो उदास वह जगत सौ गहे परम रस प्रेम सो चूंधा गुरु के वचन चूंधे बालक जैन धर्मी जीव संकीर्ति जगत थी उदास है विरक्त है समझाय छे काई संसार में विरक्त होकर आत्मानुभव का रस सप्रेम ग्रहण करता है संसार से विरक्त है पर विकल्प थी पण विरक्त गहे परम रस प्रेम भगवान आत्मा अतीन्द्रिय आनंद ना रस नो ये प्रेमीलो है धर्मी પોતાના અતીન્દ્રિય આનંદના રસનો પ્રેમ છે એને વિષયના રસનો પ્રેમ નથી હો ભાવ પણ પ્રેમ નથી સમજાણું કાંઈ जो आत्मानुभव का रस प्रेम ग्रहण करता है रागनो रस छोड़वीने आत्माना आनंदना रसनो प्रेम ग्रहण करे એને અહીંયા ઊંડા જીવ કહેવામાં શું કરવા ચૂસે છે એમ કે શ્રી ગુરુ કે વચન બાળક के समान दुग्धवत चूसता है धर्मात्मानी वाणी निकले एमांथी सार सार चूसता है बनासदास पोते दुग्धवत दूध જે માતાના સ્તનમાંથી બાળક દૂધ પીવે ચૂસે બાળકની જેમ એમ ધર્માત્માની વાણીમાં ભાવ ભર્યા એને ચૂસે સમજાય છે કાંઈ પાછું બાળકની વટે બાળકનું અભિમાનની કાંઈ નહીં ઓહો આ મારું અતીન્દ્રિય આનંદનો રસીલો અતીન્દ્રિય આનંદની વાત આવે તો વાતમાંથી ચૂસે અતીન્દ્રિય આનંદ બરાબર પ્રભુ
यह सूंधा जीव है। सूंधा जीव के लक्षण। त्रिया, जो सुवचन रुचि सो सुने ये दुष्टता नहीं, परमार समझे नहीं सो सूंधा जगमाए। जो गुरु ने वचन प्रेम पूर्वक सांभळे, हृदय में दुष्टता नहीं, भद्र जीव से भद्र, आत्म स्वरूप को नहीं पहचानते पण आत्माना अनुभवनी खबर। एक आत्मानी बात सांभळे, हृदय दुष्ट नहीं, भद्र परिणामी, पर आत्मा अनुभव क्या चीज है उसके जानते नहीं। ये मूल चीज आत्मा का अनुभव है, એને જાણતો નથી। અજ્ઞાની છે, પણ અજ્ઞાની પણ ભદ્ર છે, સાંભળવાનો રુચિવાળો છે, दुष्ट नहीं, अंदर समझ में आता, समझ में नहीं क्या कहते हैं। जो आत्मा नो आनंद नो अनुभव करो, हूँ अति कैसा समझ में आता नहीं। धर्म ही आत्मा ना अनुभव करो। अनुभव रत्न चिंतामणि, अनुभव है रसको, अनुभव मार्ग मोक्ष नो अनुभव मोक्ष के साथ से नहीं ना न पाड़े। क्या समझाते क्या એને એમાં નાખ્યા। ઊંધા જીવનું લક્ષણ છે મંદ કસાઈ જીવ કેટલું હે જાકો વિખતા હિત લગે। આત્માની વાત એને ઠીક ન લાગે, વિકથા લાગે। વાર્તા રાજા હતો, વિહાણો, રાણી મનાવા ગઈ, ઢીકણ દેવ્યો, આ ભાઈ કથા है कहानी किस्सा। हाँ क्या कहानी 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 कथा, जिसे सत्शास्त्र का उपदेश तो अप्रिय, जाको विकता हित लगे, आगम अंग अनिष्ट। भगवान की वाणी जो सिद्धांत निश्चय बात आवे तो अनिष्ट लगे। आगमनी बात सिद्धांत नी सत्य ठीक न लगे। कथा માંડી હોય છે, कथा દરરોજ સાંભળવા આવે ને રસ લાગે ને। આગમની વાત અધ્યાત્મની અનિષ્ટ લાગે, લુખી લુખી લાગે। सो ऊंधा विषय विकल्प, ये विकता प्रिय लगती है। वह विषयाभिलाष है जो बे सत्शास्त्र का उपदेश तो अप्रिय, सत्शास्त्र का आगम आगम अंग अनिष्ट। आगम ने तो वितरागता कहनी है। वितरागता तो पर की उपेक्षा करके स्वभाव में उपेक्षा करे तो वितरागता होती है। ये बात है વાત છે જીવ જગતમાં દુરા કોને કે છે ઉપદેશ લાગુ પડે, જે પાત્ર એને લાગુ પડે। સાધક પાત્ર હોય, સાધકતા એમ છે। सो ऊंधा विषय विकल्प, दुष्ट रुष्ट पापिष्ट। दुष्ट नाम क्रोधी द्वेषी, दुष्ट रुष्ट, दुष्ट द्वेषी, रुष्ट क्रोधी। બે અર્થ કર્યા છે, બે પાઠમાં કર્યા છે, નીચે શબ્દાર્થમાં છે। दुष्ट नाम क्रोधी द्वेषी, रुष्ट नाम क्रोधी, पापिष्ट नाम अधर्मी। એ જીવને આ ચોથા બોલવાવાળા અજ્ઞાનીને ધર્મ સમજાય ને હૃદયમાં દુષ્ટ વાળો છે। આ પણ એક જગતમાં જીવની જાત છે। એના ગુરુનો ઉપદેશ શું કરે એમ કે છે। સાધક પણ એની પાત્રતા હોય તો પ્રગટ વિશેષ। પ્રમાણ વચન ગુરુદેવ।